નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીરમહારાજ, જય માતાજી. તો રેસીપીની શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરી લઈશું અને પછી વિડીયોની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીરમહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક અલગ જ રીતે સુખડી બનાવવાના છે કે જે સુખડી તમે કદાચ અમારા ગામડામાં જે સુખડી આ રીતના બનાવે છે અને લોકો ખાય છે, પરંતુ તમે કદાચ સુખડી આ રીતના ના બનાવ્યો તો વિડીયો આ રીતના તમે જરૂર જુઓ. આ વિડીયો તમે કમ્પ્લીટલી શહેરમાં પણ આપણે આ રીતના સુખડી તમે બનાવી શકશો. તો મિત્રો, તમને પહેલાં કહું કે આપણે જો બાજરીના લોટની સુખડી દરેકે ખાધી હશે, અને જો આપણે બાજરીના લોટની સુખડી આજે કંઈક અલગ રીતે ને અલગ બનાવી છે, તો મિત્રો તે જોવા માટે વિડીયો પૂરો જો તો તમને ખબર પડશે કે આપણે આજે જે ઘી બનાવીએ ને એની બગરી એની આપણે સુખડી બનાવી છે. તો મિત્રો, એની સુખડી વધારે સ્વાદિષ્ટ બની છે. તો વિડીયો પૂરો જો કે મેં આ સુખડી કઈ રીતે બનાવી. જો મિત્રો, સુખડી, બાજરીના લોટની સુખડી, એ પણ આપણે ઘી જાતે ઘરે બનાવ્યું, અને એ પણ ઘી આમાં વધારે એડ કર્યું નથી. અને જે બગરી આવે ઘી બનાવી ત્યારબાદ જે બગરી વધે એનો આપણો ઉપયોગ સારી રીતે કર્યો છે અને આપણે તેની સુખડી બનાવી છે. તો મિત્રો, આ રીતના સુખડી બને. તમે અગાઉ જોયું વિડીયો એ પ્રમાણે કે ઘી કઈ રીતના બને અને તેની બગરીનો ઉપયોગ કઈ રીતના કરાય. તો વિડીયો કમ્પ્લીટલી જો મિત્રો, આપણે જે ઘી બનાવ્યું હતું અને એના પછી ઘી આપણે અલગ કરી નાખ્યું, અને જો આનો પણ આપણો ઉપયોગ કરવાનો છે. તો આનું આપણે ગરમ ગરમ સુખડી બનાવવાની છે. તો મિત્રો, અમે ગામડાની દેશી ભાષામાં આને બગરી કહીએ છીએ. બગરીની સુખડી ખાવાથી બહુ જ મજા આવે, બહુ જ સ્વાદિષ્ટ બને. અને જો આપણે ગોળ કટિંગ કરીએ છીએ. તો આપણે ગોળ કટિંગ કરી નાખીએ છીએ. કટિંગ એટલે કે ગોળ ઝીણો કરી દીધો છે. આપણે ગેસ ચાલુ કરી દીધો, અને જે આપણે કઢાઈ હતી ઘી બનાવ્યું હતું તે આપણે મૂકી દીધી ગેસ ઉપર. જો તમે આપણે જો ઘી બનાવ્યું હતું એ આપણે થોડુંક આમાં એડ કરીશું કઢાઈમાં. તો બાજરીની રોટલી સુખડી બનાવવાની છે મિત્રો. આવી સુખડી તમે કોઈ દિવસ નહીં ખાધી હોય. જો આપણે ઘી એડ કરીશું, થોડુંક જ ઘી એડ કરી 2 ચમચી. ને આપણે એમાં ગોળ એડ કરી દઈશું. તો મિત્રો, આજે આપણે સુખડી કંઈક અલગ રીતે જ બનાવીએ છીએ, અને પણ બગરીની. તો સ્વાદમાં પણ સ્વાદિષ્ટ બનશે. મિત્રો, કોમેન્ટ કરજો કે કેટલા લોકો આવી સુખડી ખાધી છે બગરીની. મિત્રો, ઘઉંની લોટની પણ તમે સુખડી બનાવી શકો બગરીની, પણ આપણે બાજરીના લોટની વધારે સ્વાદિષ્ટ બને. તો આપણે જો બાજરીનો લોટ લીધો છે, તો આપણે હવે એડ કરવાનું છે
તો આપણે બાજરીનો લોટ એડ કરી દીધો અને સારી રીતે મિક્સ કરીશું. આપણે ગેસ પરથી નીચે ઉતારી ગેસ બંધ કરી દીધો અને સારી રીતે મિક્સ કરી દઈશું. તો જો આપણી સુખડી હવે રેડી થઈ ગઈ છે. મિત્રો આપણે એક ડીશમાં આ રીતના કરી નાખશું જેથી કરીને ટુકડા કરી શકીએ. જો તમે આપણો ઘી બનાવી એનો ઉપયોગ સારી રીતે કર્યો. તો મિત્રો આપણે હવે ચાકુ વડે કટિંગ કરીશું જેથી કરીને કમ્પ્લીટલી ટુકડા થાય. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી ટુકડા કરી દીધા છે તો આપણી સુખડીઓ રેડી થઈ ગઈ છે. જો મિત્રો સોફ્ટ સુખડી, બગડીની સોફ્ટ સુખડી જો કેટલી સોફ્ટ છે, ખાવાની પણ બહુ જ મજા આવે. બહુ સ્વાદિષ્ટ બગડીની સુખડી. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે બનાવી છે સુખડી બાજરીના લોટની. તમે જોયું એ પ્રમાણે કે આપણે સુખડી ઘીની બનાવી છે, પણ જે આપણે ઘી બનાવીએ એ સમયે જે બગડી વધે કઢાઈમાં તેનો ઉપયોગ આપણે સારી રીતે કર્યો છે અને સુખડી બનાવી છે બાજરીના લોટની. તમે ઘઉંની લોટની પણ સુખડી બનાવી શકો છો, પરંતુ બાજરીના લોટની સુખડી અમારા ગામડામાં વધારે પસંદ કરે છે. તો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીએ કે બાજરીના લોટની અને બગડીની સુખડી કેવી બની છે. જો તમે કેટલી સરસ રીતે સ્મૂથ બની છે અને ખાવાની પણ મજા આવે. તો આપણે ગરમ ગરમ સુખડીનો ટેસ્ટ કરીએ હવે. તો જો મિત્રો સોફ્ટ સુખડી તો આપણે ટેસ્ટ કરીએ. તો મિત્રો તમે એકલા ઘીની સુખડી ખાતી હશે, પરંતુ જે ઘી બનાવીને તે બગરીનો ઉપયોગ કરવામાં આવે તેની સુખડી ખાઓ તો તેનો સ્વાદ અલગ રીતે અલગ હોય છે. ઘી બનાવો એના કરતાં પણ વધારે સરસ હોય છે. તો મિત્રો અમારા વિડીયો ગમે હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. અને અમારી ચેનલ પર આવે તે બદલ આભાર માનું તમારો. તો મિત્રો જેવો સપોર્ટ કર્યો છે આગળના વિડીયોમાં સપોર્ટ કરતા, આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો એ જણાવવાનું તમને કે આપણે જે સુખડી બનાવી બાજરીના લોટની તમે બધાએ જોયું, તો તમને ખાસ એ કહેવાનું કે આપણે આ બગરી એટલે કે બગરીની આપણે સુખડી બનાવી. એટલે કે આપણે જે ઘી બનાવીએ તો ઘી આપણે નોર્મલી રીતે અમે ગામડામાં વલોણા રીતે ઘી બનાવીએ રેગ્યુલર, પરંતુ આપણે દૂધ ઓછા પ્રમાણે અને આપણે કદાચ ઘી બનાવવું હોય ઘરે તો એ ઘી કઈ રીતે બનાવવું તો તેનો વિડીયો ભાગ તમને ભાગ એક છે, પરંતુ આપણે ભાગ 2 પહેલાં રજૂઆત કરીશું.
તો મિત્રો આપણે બગરીની સુખડી બનાવવાની. તો ઘીમાંથી બગરી કઈ રીતે બને અને બગરીની આપણે સુખડી બનાવી. તો મિત્રો તમે આપણે સુખડી આજ બનાવી છે. તો આ બગરીની સુખડી બહુ જ સ્વાદિષ્ટ, એટલે બહુ જ સ્વાદિષ્ટ સુખડી બને છે. અને એમાંથી આપણે આ ઘી કઈ રીતે બનાવ્યું અને ઘીમાંથી બગરી કઈ રીતે બની, તો તેનો વિડીયો તમે ભાગ પછી જોજો. અને અત્યારે આપણે સુખડીનો વિડીયો અપલોડ કર્યો છે. તો મિત્રો સપોર્ટ કરજો. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી.